દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુરજીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં પણ બુટલેગરો દ્વારા વારંવાર છે તે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. ત્યારે કરાલી પોલીસે આજે એક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો રંગલી ચોકડી પાસેથી ઝડપી લીધો છે. જી હા દર્શક મિત્રો, વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના કરાલી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે એક સફેદ કલરની 4 વ્હીલમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. જે બાતમી હકીકતના આધારે પોલીસે રંગલી ચોકડી પાસે વોચ અને નાકાબંધી કરી હતી અને તે દરમિયાન બાતમીવાળું સાધન આવતા તેને રોકી તપાસ કરતા તેનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારમાંથી મળી આવેલ વિદેશી દારૂના અલગ અલગ બોટલ, જેની કિંમત છે 1,75,500. બોટલ નંગની વાત કરીએ તો 1,300 નંગ મળી આવ્યા હતા અને જેની કિંમત છે 1,75,500. એક મોબાઈલની કિંમત 500 અને એક ગાડીની કિંમત છે, ગાડીનો રજિસ્ટર નંબરની વાત કરીએ તો GJ06DQ3115, જેની કિંમત 5 લાખ, જે પૈકી 6,75,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી છે. કબજે કરવામાં આવેલ મુદ્દામાલ સાથે અને 6,76,000નો માલ છે અને જે પૈકી વાત કરીએ તો પકડાયેલ આરોપી જયસિંહ ધનસિંહ ડાવર અલીરાજપુરનો રહેવાસી છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બોડેલી પોલીસે ટિમ્બરો ગામ પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો છે. વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના ટિમ્બરવા ગામ પાસેથી XUV કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો બોડેલી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો છે. બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે કવાંટ તરફથી એક XUV કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ જવાઈ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે તાળકાતલા ગામ પાસે નાકાબંધી કરી હતી અને તે દરમિયાન બાતમીવાળું સાધન આવતા તેને રોકી તપાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસને જોઈ તે છે તે ભાગવા માંડ્યો હતો અને પોલીસે ટિમ્બરો ગામ પાસે તેને ઝડપી પાડ્યો હતો. કાર છોડી ચાલક છે તે ફરાર થઈ ગયો હતો, જેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બોટલ 672 નંગ મળી આવી હતી, જેની કિંમત છે 87,360. કારની કિંમત 15 લાખ, જે પૈકી 15,87,360નો મુદ્દામાલ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.